બનાસકાંઠામાં જે બનાવ બન્યો છે, જે કુદરતે કાળો કહેર વરસાવ્યો છે, ત્યારે સરકાર સાથે અનેક સ્વાયત્ત સંસ્થાઓ અનેક સામાજિક કાર્યકર્તાઓ પણ તેમાં જોડાઈ ગયા છે. અલ્પેશ ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. વર્ષોથી બનાસકાંઠામાં બનાવ બનતો હોય છે ને એમ કહી શકાય કે ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાથી જ આગળ આવી છે. વર્ષોથી જે આ બનાવ બને છે તેમાં કામ કરતી હોય છે. આ વખતે જે નુકસાન આવ્યું છે, શું મદદ કરશો અને કઈ રીતે જોવો છો? જો 2015માં પણ પૂર આવ્યું હતું, પરંતુ આટલું ભયાનક પૂર તો એ વખતે નહોતું, અને એ વખતે પણ અમે કામગીરી કરી હતી. આ વખતે પણ અમારા લોકોની હાલત એ છે કે હજુ પણ ઘણા બધા ગામડાઓ સંપર્કથી વિહોણા છે, હજારો લોકો સંપર્કથી વિહોણા છે. આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા સામે આ નદીની પેલી બાજુ બેટની અંદર હજુ પણ 101 લોકો મદદની ગુહાર પુકારી રહ્યા છે, અને ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકોને મદદ નથી મળતી. રેસ્ક્યુ જે થવું જોઈએ પ્રોપર એ રેસ્ક્યુ નહીં થતું. હજુ ઘણા લોકો ઝાડ ઉપર છે, હજુ ઘણા લોકો ખેતરની અંદર છે, અને લોકોના જીવ પડકે બંધાયા છે. પણ પરિસ્થિતિ એ છે અહીંયા કે રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ છે. જે રેસ્ક્યુ થવું જોઈએ બાય હેલિકોપ્ટરથી એ પણ પ્રોપર નહીં થઈ રહ્યું. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, ઢોર ઢાંકર તો બહુ મરાણા છે, પણ આપને કહી દઉં ઘણા બધા લોકો મરાણા છે. સરકાર કેટલો આંકડો આપે છે એ સરકારનો વિષય છે, પરંતુ હું તો અહીંયા 2 દિવસથી છું, જોઈ રહ્યો છું નજરે. લોકો જોડે ખાવાનું નથી, લોકોના અનાજ બધું જતું રહ્યું છે, લોકોના જે કઈ પૈસા હતા, દાગીના હતા, બધું જ જતું રહ્યું છે, લોકોના મકાનો જતા રહ્યા છે, લોકોના જીવ પડી કે બંધાયેલા છે. અને અહીંયા લોકો રડી રહ્યા છે કે સાહેબ આ કયા પ્રકારનો કેર છે. અને એમાં સરકાર જે કામગીરી કરી છે, ક્યાંક ધીમી ગતિએ કામગીરી કરી રહી છે. હજુ પણ આ કામગીરી જે ઝડપથી થવી જોઈએ નથી થતી. પરંતુ જે સામે જોઈ રહ્યા છે બધા લોકો, અત્યારે પણ દેખી રહ્યા છે આપણે કે અહીંયા જે રેસ્ક્યુની વાત છે, રેસ્ક્યુ પ્રોપર થવું જોઈએ. હજુ ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા છે, હજુ રસ્તાઓ તૂટી ગયા છે, પાણી હજુ પણ એવું છે. ઠીક છે કે પહેલા જેવું પાણી એટલું બધું નથી, પણ હજુ પણ લોકોને મદદની જરૂર છે. 500 કરોડની સહાય કરી છે, યોગ્ય છે? 500 કરોડની સરકારે જાહેરાત કરી છે, સારી બાબત છે. એવું તો 2015માં પણ જયારે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે જાહેરાત કરી હતી, પણ એ 500 કરોડ કોને મળ્યા? તો કોઈને નથી મળ્યા. પરિસ્થિતિ એવી ને એવી છે. આ વખતે પણ કેશડોલની બાબત હોય કે 500 કરોડ આપવાની બાબત હોય, તો ભેદભાવ કર્યા વગર સરકાર 500 કરોડ આ લોકોને આપી દે તો પણ આ લોકોની જરૂરિયાત પોસાવી નથી. પણ અપેક્ષા એ રાખીએ કે સરકાર ઈમાનદારીથી આ 500 કરોડ રૂપિયા આપી દે, અને જે રેસ્ક્યુ થઈ રહ્યા છે એમાં ભેદભાવ ના કરે. આ માણસ છે, માણસો મરી રહ્યા છે, માણસો ફસાઈ રહ્યા છે, ત્યાં રાજકીય કિનાખોરી, રાજકીય ભેદભાવ થઈ રહ્યા છે, લોકો સાથે ભેદભાવ થઈ રહ્યા છે. દુઃખની બાબત છે. અહીંયા રાજનીતિ કરવા કે કોઈ એવા દેખાવા કરવા નથી આવ્યા, પણ મારા લોકો મરી રહ્યા છે, મારા લોકોની દશા બહુ ખરાબ છે, મારા લોકો ક્યારે ઊભા થશે એનો બહુ વિષય છે, મારા લોકોને ક્યારે એના મા બાપ એના ભાઈઓ મળશે એનો વિષય છે. અહીંયા નાના જામપુરમાં ઊભો છું, કહેવાય છે કે 25 ઘરો 25 પરિવારો તણાઈ ગયા છે. ત્યાં પણ એવું કેટલો આંકડો છે, કારણ કે અત્યારે બધું જોઈ રહ્યા છે કે 25 ઘરો તણાઈ ગયા છે. એમાં પરિવાર હતું કે નહીં એ મોટો વિષય છે. અહીંયા ખારિયાની અંદર એક યુવાન મળ્યો કે મારી સામે મારા દાદા દાદી, મારા મમ્મી પપ્પા, મારા ભાઈને 17 જણા તણાઈ ગયા, એમાંથી 2-3 જણા બચ્યા છે, બાકી કોઈ નહીં બચ્યું. એટલે બહુ જ મોટી ખુમારી થઈ છે. કદાચ આપણાને અમદાવાદ કે ત્યાં બીજા ગુજરાતમાં કોઈને ખબર નહીં પડે, પણ જે લોકો અહીં આવશે એમને ખબર પડશે કે ઘણા હજારો લોકો મરાણા છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સરકાર છે તે લોકોમાં ક્યાંય ભેદભાવ ના રાખે ને, જે તમામ લોકો હેરાન થયા છે, જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પોતાની મિલકત ગુમાવી છે, તે તમામને સરકાર છે તે એક સરખો ન્યાય આપે તેવી માંગ અલ્પેશ ઠાકોરે કરી છે. કેમેરા પર્સન ભીખાભાઈ સાથે કિશન કાટેલિયા, કાંકરેજ, બનાસકાંઠા.